વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું પ્રદીપ સવાણી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદેશ વેપાર વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે, એટલે કે વિદેશ વેપાર કઈ રીતે કરવામાં આવે છે અને આંતરિક વેપાર કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે આપણે માહિતી આજે મેળવશું। પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી અમારા આગળના વિડીયો નથી જોયા તો આજે જ અમારી ચેનલ પર જઈને એ પ્લેલિસ્ટમાંથી વિડીયો જોઈ શકો છો અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ આઇકન આપવામાં આવ્યો છે એ બેલ આઇકન પર પ્રેસ કરો કે જેથી અમારા દ્વારા જે અલગ અલગ વિષયના જે વિડીયો મૂકવામાં આવે તેની માહિતી તમારા સુધી તાત્કાલિક ધોરણે પહોંચે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું વિદેશ વેપાર અને આંતરિક વેપાર વિશે, અને વેપાર વિશે પણ આપણે વાત કરીશું કે વેપાર કહેવાય કોને। કે આપણે જોતા હોઈએ છીએ કે આપણા ઘરે અથવા રોડ ઉપર નીકળીએ તો અલગ અલગ દેશની કંપનીઓની વસ્તુઓ આપણને જોવા મળતી હોય, તો આપણને પ્રશ્ન એ થાય કે આ બધી વસ્તુઓ અહીંયા આવી કઈ રીતે હોય। સ્વાભાવિક છે, મને પણ પ્રશ્ન થાય, તમને પણ પ્રશ્ન થાય। તો આપણને ક્યારે પ્રશ્ન થાય તો આપણને વેપાર વિશે માહિતી ન હોય ત્યારે। તો આપણે એ જ આજે જાણવાનું છે કે બીજા દેશની જે કંપનીઓની વસ્તુઓ છે એ આપણા ઘરે કઈ રીતે આવે છે, આપણી આજુબાજુ કઈ રીતે જોવા મળે છે। તો ચાલો આપણે તેના વિશે માહિતી મેળવીએ। તો પ્રશ્ન એકની વાત કરીએ। પ્રશ્ન આપવામાં આવેલો છે કે આંતરિક અને વિદેશ વેપારનો અર્થ આપી વિદેશ વેપારના કારણો સમજાવો। પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આંતરિક અને વિદેશ વેપારનો અર્થ આપી વિદેશ વેપાર માટેના કારણો સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણને વેપાર એટલે શું તેના વિશેની માહિતી હોવી જોઈએ। તો વેપાર એટલે એની માહિતી પ્રાપ્ત કરીએ, સમજીએ એ પહેલાં સાદી ભાષામાં કહીએ કે આપણે ચેપ્ટર નંબર 3ની અંદર જોઈ ગયા વિનિમય, આપલે કરવી। સાટા પ્રથાની અંદર આપણે જોયું હતું કે કોઈ વસ્તુ કે સેવાની શું કરવામાં આવે, આપલે કરવામાં આવી। તો પહેલાંના સમયની અંદર આવી રીતે વસ્તુઓની શું કરતા, લેવડ દેવડ કરતા। પરંતુ અહીંયા થોડાક અલગ રીતે આપણે વિદેશ વેપાર અને આંતરિક વેપારની માહિતી મેળવીએ। તો સૌથી પહેલાં વાત કરીએ આપણે વેપારની। વેપાર કહેવાય કોને? તો વેપાર એટલે એવી વ્યાવસાયિક ધંધાકીય પ્રવૃત્તિ છે કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો નફા કે આવક માટે વિનિમય કરવામાં આવે। ફરીવાર મિત્રો, વેપાર એટલે એવી વ્યાવસાયિક ધંધાકીય પ્રવૃત્તિ છે કે જેમાં વસ્તુઓ, મૂડી, સેવા, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદાનો વગેરેનો નફો અથવા તો આવક માટે વિનિમય કરવામાં આવે। વિનિમય એટલે કે લેવડ દેવડ કરવામાં આવે તો આપણે તેને કહીશું વેપાર। કે કોઈ પણ વસ્તુ અન્ય વ્યક્તિને વેચીએ તો આપણને આવક પ્રાપ્ત થાય, સેવાઓ આપીએ આવક પ્રાપ્ત થાય। આવી રીતે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેનો હેતુ નફો અથવા આવક મેળવવાનો હોય અને આ નફો અને આવક મેળવવા માટે આપણે વિનિમય કરતા હોઈએ તો એને કહેવાય છે વેપાર। અહીંયા બાજુના ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે વેપાર કહેવામાં આવ્યું કે ભારતમાંથી કોઈ વસ્તુ અન્ય કોઈને આપીએ છીએ આપણે તો તેના બદલામાં આપણને આવક પ્રાપ્ત થાય છે। તો ફરીવાર મિત્રો, વેપાર એટલે એવી વ્યાવસાયિક ધંધાકીય પ્રવૃત્તિ જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી અને બૌદ્ધિક સંપદાનો નફા કે આવક મેળવવા માટે વિનિમય કરવામાં આવતો હોય તો તેને આપણે કહીશું વેપાર। આગળ વાત કરીએ મિત્રો, તો આપણે પ્રશ્નની અંદર વાત કરી કે આંતરિક વેપાર એટલે શું અને વિદેશ વેપાર એટલે શું। તો એમાં સૌથી પહેલાં આપણે આંતરિક વેપારની વાત કરી। આંતરિક વેપાર એટલે કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને કહેવાય છે આંતરિક વેપાર।
ફરીવાર મિત્રો, આંતરિક વેપાર એટલે દેશની હદની અંદર રહીને કરવામાં આવતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર કહેવામાં આવે છે. બાજુમાં ચિત્ર આપ્યું છે તેના આધારે આપણે સમજીએ કે આંતરિક વેપાર એટલે શું. તો અહીંયા ભારત દેશનો નકશો આપવામાં આવ્યો છે. તો ભારત દેશની હદમાં રહીને આપણે કોઈ પણ વેપાર પ્રવૃત્તિ કરીશું કે ગુજરાતમાંથી એટલે કે ભારતમાંથી એક જગ્યાએથી અન્ય કોઈ જગ્યાએ વેપાર પ્રવૃત્તિ કરવામાં આવે તો આ શું દર્શાવે છે? તો દેશની હદની અંદર રહીને વેપાર પ્રવૃત્તિ કરવામાં આવે છે. તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ વસ્તુ, સેવા, ટેકનોલોજી અથવા માહિતીની આપ-લે કરતા હોય એનો વિનિમય કરીએ તો એ આંતરિક વેપાર બને. પણ ખાસ એ યાદ રાખવાનું કે દેશની હદની અંદર રહીને જ એ વેપાર પ્રવૃત્તિ કરવાની હોય છે. આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય વેપાર. તો આંતરરાષ્ટ્રીય વેપાર એ આંતરિક વેપારથી થોડું જુદું આવશે કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જોઈએ તો દેશની હદની બહાર થતી પ્રવૃત્તિને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. આંતરિક વેપારમાં જોયું કે હદની અંદર રહીને કરવામાં આવતી, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં દેશની હદની બહાર જઈને આપણે જે વેપાર પ્રવૃત્તિ કરીએ તેને કહીશું વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર. બાજુના ચિત્ર દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ કે બાજુના ચિત્રની અંદર અલગ અલગ દેશો દર્શાવવામાં આવેલા છે. તો એ અલગ અલગ દેશોના આધારે કહી શકીએ કે એક દેશ જ્યારે બીજા દેશ સાથે વેપાર પ્રવૃત્તિ કરે તો એ પ્રવૃત્તિને કહેવાય છે આંતરરાષ્ટ્રીય વેપાર. આગળ વાત કરીએ મિત્રો કે શા માટે વિદેશ વેપાર કરવામાં આવે છે કે વિદેશ વેપાર ન કરીએ માત્ર આંતરિક વેપાર કરીએ તો ન ચાલે. ના મિત્રો, કે વિદેશ વેપાર આપણે કરવો પડે છે. એની પાછળ કયા કારણો જવાબદાર છે તેની વાત કરીએ તો વિદેશ વેપારમાં પહેલું કારણ એ છે કે દેશની અંદર જે ઉપલબ્ધ સાધનો છે ઉત્પાદનના એ સાધનોમાં તફાવત જોવા મળે અને તફાવત હોવાને કારણે વિદેશ વેપાર કરવો ફરજિયાત છે. તો અહીંયા કીધું કે દેશની અંદર ઉત્પાદનના જે ઉપલબ્ધ સાધનો છે એ સાધનોમાં શું જોવા મળે છે? તફાવત જોવા મળે. અહીંયા માત્ર ભારતની વાત નથી, દુનિયાના દરેક દેશની આપણે વાત કરીએ છીએ. તો દરેક દેશની અંદર જે ઉત્પાદનના સાધનો છે એ અલગ અલગ જોવા મળે છે, તફાવત જોવા મળે છે અને તફાવત હોવાને કારણે આપણે વિદેશ વેપાર કરવો પડે છે. કઈ રીતે તેની માહિતી મેળવીએ તો જુદા જુદા દેશોમાં ઉત્પાદનના જે સાધનો છે એ જુદા જુદા પ્રમાણમાં હોય કે ભારત પાસે જે ઉત્પાદનના સાધનો છે એ સાધનો અન્ય કોઈ દેશ પાસે ન પણ હોય અથવા બીજા દેશ પાસે જે ઉત્પાદનના સાધનો છે એવા સાધનો ભારત પાસે ન પણ હોય. તો ઉત્પાદનના સાધનોમાં તફાવત હોવાને કારણે વિદેશ વેપાર શક્ય બનતો હોય છે. આગળ વાત કરીએ કે ઉત્પાદનના સાધનો અલગ અલગ હોવાને કારણે બધી જાતના ઉત્પાદન માટે જરૂરી એવા બધા જ પ્રકારના સાધનો દરેક દેશ પાસે હોતા નથી કે એવો એક પણ દેશ નહીં હોય કે દેશ પાસે દરેક વસ્તુનું ઉત્પાદન કરવા માટેના સાધનો હોય કે એ દેશ પાસે અમુક પ્રકારના સાધનો તો હશે જ નહીં. તો એ દેશની અંદર એ વસ્તુનું ઉત્પાદન કરવું હોય અથવા લોકોને આપવી હોય વસ્તુ તો એ શું કરે? તો આવા સમયની અંદર એ દેશ બીજા દેશ સાથે વ્યવહાર કરે એટલે કે વેપાર પ્રવૃત્તિ કરે અને બીજા દેશ પાસેથી આયાત કરે અને પોતાના દેશની અંદર લોકોને એ વસ્તુ વાપરવા માટે આપતો હોય. તો આ સમયે વિદેશ વેપાર કરવો પડે છે. આગળ વાત કરીએ કે દુનિયાના જે દેશો છે એ સંસાધનો, કેટલાક સાધન અને ટેકનોલોજી વગેરેનો વેપાર કરી જરૂરિયાતો પૂર્ણ કરે. કે અમુક દેશની વાત કરીએ અથવા દુનિયાના દરેક દેશની વાત કરીએ તો અહીંયા કીધું કે ઉત્પાદનના જે સાધનો છે એમાં તફાવત જોવા મળે. તો તફાવત જોવા મળવાને કારણે દેશની અંદર એ વસ્તુનું ઉત્પાદન નથી થતું. તો એ દેશની અંદર જે અછત સર્જાય છે એ પૂર્ણ કરવા માટે એને અન્ય દેશ પાસેથી આયાત કરવી પડે છે. તો ત્યારે એને વિદેશ વેપાર કરવો પડે. તો વિદેશ વેપાર કરવા પાછળનું પહેલું કારણ દેશમાં જે ઉત્પાદનના ઉપલબ્ધ સાધનો છે
એ સાધનોની અંદર તફાવત હોવાને કારણે વિદેશ વેપાર થતો હોય છે. આગળ વાત કરીએ મિત્રો, બીજું કારણ છે વિદેશ વેપારનું ઉત્પાદન ખર્ચ. હવે સાધનો અલગ અલગ પ્રમાણમાં છે તો ઉત્પાદન ખર્ચ પણ અલગ અલગ દરેક દેશમાં જોવા મળવાનો છે. ઉત્પાદન ખર્ચની વાત કરીએ તો સાધનોની ઉપલબ્ધતા દરેક દેશમાં જુદી જુદી હોય છે. હમણાં આપણે આગળ વાત કરી કે દરેક દેશમાં ઉત્પાદન કરવાની ક્ષમતા અલગ અલગ, એટલે કે સાધનો અલગ અલગ છે તો ઉત્પાદન પણ અલગ અલગ થશે. તેથી વસ્તુ અને સેવાનો જે ખર્ચ છે એ ખર્ચ કેવો જોવા મળે છે? અહીંયા જુદા જુદા પ્રકારનો જોવા મળે. તો અલગ અલગ દેશની અંદર ઉત્પાદન ખર્ચ પણ અલગ અલગ જોવા મળે. તેથી કીધું કે દેશમાં જુદા જુદા હોય છે. શું જુદા જુદા હોય? તો ઉત્પાદન ખર્ચ. કારણ કે દરેક દેશમાં ઉત્પાદન કરવા માટેના જે સાધનો છે એ પણ અલગ અલગ છે. બાજુના ચિત્રમાં જોઈ શકીએ કે ઉત્પાદન કરવા માટેનું જે અહીંયા આપવામાં આવેલું છે ચિત્ર, એ દરેક દેશ પાસે ટેકનોલોજી ન હોય. તો જે દેશ પાસે ટેકનોલોજી હોય તે દેશની અંદર ખર્ચ એવું થાય કે વધુ થાય છે, તો ત્યાં વસ્તુની કિંમત પણ કેવી જોવા મળશે? વધુ જોવા મળે. તો દરેક દેશ પાસે ઉત્પાદનના સાધનો અલગ હોવાથી ત્યાં ખર્ચાઓ પણ અલગ અલગ જોવા મળતા હોય છે. આગળ વાત કરીએ તો કેટલાક દેશમાં જે ઉત્પાદનના સાધનો છે એની શું જોવા મળે? અછત. એટલે કે ઘણા એવા દેશો છે તે અમુક વસ્તુનું ઉત્પાદન કરવા માટે સાધનો હોતા જ નથી, અછત હોય છે. અને ઊંચી કિંમતોને કારણે ઉત્પાદન ખર્ચ વધુ જોવા મળે છે. અથવા જો અહીંયા અછત તો છે પરંતુ અછતની સાથે સાથે ઊંચી કિંમત હોય છે. હવે વસ્તુનું ભારત દેશમાં માનો કે ઉત્પાદન થતું નથી, એવી વસ્તુની કિંમત કેવી હોય છે? ઊંચી હોય છે. સ્વાભાવિક છે. ભારતની અંદર પેટ્રોલિયમની વાત કરીએ આપણે તો ભારતની અંદર પેટ્રોલિયમ એટલે કે બહુ મોટા પ્રમાણની અંદર જોવા નથી મળતું. આપણે બીજા દેશ પાસેથી આયાત કરીએ તો તે વસ્તુની કિંમત દેશની અંદર વધુ જોવા મળે છે. આગળ વાત કરીએ કે જે ઘરેલું ઉત્પાદન ખર્ચ છે એ વધુ હોય, એટલે કે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો જોવા મળતો હોય, ત્યારે અન્ય દેશમાંથી વસ્તુઓ કે સેવાની આયાત કરવામાં આવે છે. કે જો ઘરેલું વસ્તુનો ખર્ચ વધુ હશે તેવા સંજોગોમાં આયાત કરવામાં આવે છે. શેની આયાત કરે છે? વસ્તુઓ કે સેવાઓની આયાત કરવામાં આવે છે. કેમ? કારણ કે એ સમયે દેશની અંદર જે ઉત્પાદન કરવામાં આવે છે, એટલે કે ઘરેલું જે ઉત્પાદન કરવામાં આવે છે એ ઉત્પાદન ખર્ચ ખૂબ જ વધુ હોય છે. તો ખર્ચ વધુ હોવાને કારણે બીજા દેશમાંથી આયાત કરીને વાપરવી પડે છે. કારણ કે બીજા દેશમાંથી જે વસ્તુ આપણે આયાત કરીશું તેની કિંમત અને દેશની અંદર જે ઉત્પન્ન થાય છે તે વસ્તુની કિંમતની અંદર ઘણો ફરક હોવાને કારણે આપણે આયાત કરીને વસ્તુ વાપરતા હોઈએ છીએ. આગળ વાત કરીએ મિત્રો, એનું ત્રીજું કારણ વિદેશ વેપારનું તો ટેકનોલોજીકલ પ્રગતિ. કે દરેક દેશની અંદર ઉત્પાદનના સાધનો અલગ છે, ઉત્પાદન ખર્ચ અલગ જોવા મળે, તેવી જ રીતે દરેક દેશની અંદર ટેકનોલોજીની પ્રગતિ પણ અલગ અલગ જોવા મળે. એટલે કે દરેક દેશમાં એક પ્રકારની ટેકનોલોજી જોવા મળતી નથી. કોઈ એવા દેશો હોય છે કે જે અમુક ટેકનોલોજીની અંદર માહિર રહેશે તો બીજા દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં માહિર હોય. તેથી દરેક દેશમાં જે ટેકનોલોજીકલ પ્રગતિ છે તે અલગ અલગ જોવા મળે. તેની વાત કરીએ મિત્રો તો બધા દેશોમાં ટેકનોલોજીકલ પ્રગતિ છે એ સરખા પ્રમાણમાં જોવા મળતી નથી. કારણ કે સંસાધનો અલગ છે, સાધનો અલગ છે, ઉત્પાદન ખર્ચ પણ અલગ છે. તેવી રીતે દરેક દેશમાં ટેકનોલોજી પણ અલગ અલગ જોવા મળે. કે બાજુના ચિત્રની અંદર જોઈ શકીએ કે ટેકનોલોજી લખવામાં આવી, તો દરેક દેશમાં જે ટેકનોલોજી છે એ સરખા પ્રમાણમાં નથી. કોઈ દેશની અંદર ટેકનોલોજીનું પ્રમાણ વધુ છે તો અમુક દેશોની અંદર ટેકનોલોજી ખૂબ જ ઓછા પાયે જોવા મળતી હોય છે. આગળ વાત કરીએ એટલે કે અમુક પ્રકારની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીમાં અમુક દેશો કેવા હોય છે? માહેર હોય છે. જ્યારે અન્ય કેટલાક દેશો છે એ બીજી ટેકનોલોજીમાં માહેર હોય છે. કે દરેક દેશ અલગ અલગ ટેકનોલોજીમાં આવડત ધરાવતા હોય છે, માહેર હોય છે. કે એવા દેશો પાસે
અમુક ટેકનોલોજી જ હોય, તો બીજા દેશોની વાત કરીએ તો એ દેશ પાસે અલગ પ્રકારની ટેકનોલોજી હોય. મોટા ભાગે જોવા જઈએ તો દેશોની અંદર સરખી ટેકનોલોજી જોવા મળતી નથી, કે જે ટેકનોલોજી આપણે જોઈએ છે એની અંદર તફાવત જોવા મળે છે. આગળ વાત કરીએ કે હવે ટેકનોલોજીમાં શું જોવા મળે? તફાવત જોવા મળે. ટેકનોલોજી સરખી જોવા મળતી નથી. તેથી ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ન હોવાથી કે દેશો એક સરખું ઉત્પાદન ન કરતા હોવાથી દેશો વચ્ચે વેપાર થાય છે. કે ભારત પાસે જે ટેકનોલોજી છે તેવી ટેકનોલોજી અમેરિકા, બ્રિટન, રશિયા કે જાપાન પાસે નથી, તો એ દેશોને જે વસ્તુ વાપરવી છે એ ભારતમાંથી આયાત કરશે. અથવા તો અમેરિકા, રશિયા, જાપાન જેવા દેશો પાસે જે ટેકનોલોજી છે એવી ટેકનોલોજી ભારત પાસે નથી, પરંતુ ભારતને વસ્તુ વાપરવી છે તો ભારત એ દેશો પાસેથી આયાત કરે, તો ત્યારે વેપાર પ્રવૃત્તિ શક્ય બનતી હોય. તેથી કીધું કે ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ન હોવાથી દેશ વચ્ચે વેપાર જોવા મળતો હોય છે. આગળ વાત કરીએ મિત્રો ચોથા કારણની, કે શ્રમ વિભાજિત અને વિશિષ્ટીકરણ. કે આપણે આગળના 3 કારણો જોયા કે દરેક દેશની અંદર ઉત્પાદનના સાધનો છે અલગ છે, ઉત્પાદનના સાધનો અલગ હોવાથી ખર્ચ અલગ થાય છે, દરેક દેશની અંદર ટેકનોલોજી સરખા પ્રમાણમાં જોવા મળતી નથી. તો અહીંયા ચોથું કારણ છે શ્રમ વિભાજિત, અથવા એને કહી શકે કે શ્રમ વિભાજન પણ કહી શકાય, અને વિશિષ્ટીકરણ. તો કઈ રીતે શ્રમ વિભાજિત અને વિશિષ્ટીકરણ દ્વારા વિદેશ વેપાર શક્ય બને? તો આગળ તેની વાત કરીએ તો દરેક દેશમાં શ્રમની જે ઉત્પાદકતા છે, એટલે કે શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્યતા તેમજ નિયોજન શક્તિની કાર્યક્ષમતા હંમેશા જુદી જોવા મળે. કહે છે કે કોઈ પણ દેશ હોય, દરેક દેશની અહીંયા વાત કરીએ તો કહી શકાય કે દરેક દેશમાં શ્રમની જે ઉત્પાદકતા છે, નિયોજન શક્તિ છે, કૌશલ્યતા છે, એ દરેક દેશની અંદર આપણને જુદા જુદા પ્રમાણની અંદર જોવા મળે છે. બાજુના ચિત્રની વાત કરીએ તો બાજુના ચિત્રની અંદર જોઈ શકે છે કે પ્લાનની અંદર એક મોટી ગાડી એટલે કે મોટર કાર બનાવવાની કંપની છે, તો એની આવડત એની અંદર વધુ છે, ત્યાં શ્રમિકો વધુ છે, એનું ઉત્પાદન કરવાની શક્તિ સારી છે, નિયોજન શક્તિ પણ ત્યાં સારી. તો સેમ ઉત્પાદકતા, નિયોજન શક્તિ અને કૌશલ્યતા આ જ પ્રમાણે આપણે બીજા દેશમાં જોઈ ન પણ શકીએ. તેથી કીધું કે દરેક દેશમાં ઉત્પાદકતા, કૌશલ્યતા અને નિયોજન શક્તિમાં પણ ફેરફાર જોવા મળે છે. આગળ વાત કરીએ એટલે કે અમુક શ્રમ અમુક વસ્તુઓના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોવાથી, કે અમુક શ્રમ એટલે કે જે શ્રમિકો છે એ અમુક વસ્તુ ખૂબ જ સારી રીતે બનાવતા હોય, સરળતાથી બનાવી લેતા હોય છે, એ વસ્તુ બનાવવામાં એની ખૂબ જ સારી આવડત હોય છે. તેથી તે દેશ તે વસ્તુનું વધુ ઉત્પાદન કરે છે. સ્વાભાવિક છે કે જે દેશના શ્રમિકોને આવડત જે વસ્તુ બનાવવામાં વધુ હોય છે, કૌશલ્ય જેમાં વધુ હશે, નિયોજન શક્તિ સારા પ્રમાણમાં હશે, એ દેશ એ વસ્તુનું સૌથી વધુ ઉત્પાદન કરશે. તેના કારણે તેમાં વિશિષ્ટીકરણ અપનાવીને બીજા દેશના નિકાસ કરે છે, કે એ જે વસ્તુ બનાવે છે એમાં કંઈક અલગપણું કરશે, કંઈક વિશેષતા દર્શાવશે અને વસ્તુઓનું ઉત્પાદન કરીને એ અન્ય દેશમાં પણ નિકાસ કરશે. કારણ કે પોતાના દેશમાં તો સારા પ્રમાણમાં ઉત્પાદન કરે છે, પરંતુ જે ઉત્પાદન કરે છે એમાં થોડુંક વિશિષ્ટીકરણના ગુણો નાખીને તે વસ્તુઓનું બીજા દેશની અંદર પણ નિકાસ કરે છે. માની લો કે આપણે ભારત દેશની અંદર સરસ મજાની કાર બનાવવામાં આવે ને આવી કાર બીજા કોઈ દેશમાં બનાવવામાં આવતી નથી, તો જ્યારે પણ આવી કાર બનાવવામાં આવે તો તેમાં વિશિષ્ટીકરણના ગુણો નાખીને કાર તૈયાર કરીને આપણે વિદેશમાં નિકાસ કરીએ છીએ, તો ત્યારે વેપાર શક્ય બને છે. કારણ કે આવી જે કાર છે એ દુનિયામાં બીજા કોઈ દેશો બનાવતા નથી, તો એ દેશો આપણી પાસેથી ખરીદી કરશે, આપણી સાથે વેપાર કરશે. તો જ્યારે આવા સંજોગો ઉદ્ભવે છે ત્યારે વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજનના ગુણો ખીલી નીકળે છે, અને તેના કારણે જ વિદેશ વેપાર શક્ય બને છે.
આગળ વાત કરીએ આપણે કે અમુક દેશોની વાત કરીએ કે અમુક એવા દેશો છે જેની કાર્યક્ષમતા એટલી બધી સારી ન હોય, અમુક વસ્તુમાં ઉત્પાદન ન કરી શકતા હોય, તો તેવા દેશો હંમેશા આયાત કરતા હોય છે. જેમ કે ભારતની જ વાત કરી લઈએ આપણે. ભારતના ઉદાહરણ દ્વારા સમજીએ કે બજારની અંદર ઘણી બધી સારી ગાડીઓ આવે છે, ઓડી આવે છે, મર્સડીઝ આવે છે, તો આ બધી ગાડીઓનું ઉત્પાદન ભારતમાં નથી થતું. તો ભારતમાં શું થાય? તો ભારતમાં એવી ગાડીઓ આપણે લાવવી હોય તો આપણે બીજા દેશ પાસેથી શું કરીએ છીએ? આયાત કરીએ છીએ, અને ત્યાર પછી આપણા દેશની અંદર આપણે લોકોને આપીએ છીએ. તો આ એક વેપાર બન્યો કે આપણા દેશ પાસે એવા પ્રકારની ટેકનોલોજી નથી, વિશિષ્ટતા નથી, એવા શ્રમિકો નથી, તો આપણે વસ્તુઓની જ આયાત કરીએ છીએ. અને વસ્તુઓની આયાત કરીએ તો ત્યારે વેપાર પ્રવૃત્તિ બનતી હોય છે. આપણે બાજુના ચિત્ર દ્વારા પણ જોઈ શકીએ છીએ કે કોઈ વસ્તુઓની અહીંયા અપ્લાય કરવામાં, એટલે કે અન્ય દેશની અંદર મોકલવામાં આવે તો બીજા દેશમાંથી વસ્તુઓ લાવવામાં પણ આવે. તો એ વેપાર દર્શાવતું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. આગળ વાત કરીએ આપણે કે ઘણા દેશો એવા છે જે પોતાના દેશની વિશિષ્ટતાથી અલગ વસ્તુ બનાવવા માટે કૌશલ્ય ધરાવતા નિષ્ણાંત જ્ઞાનીની આયાત કરે છે. હમણાં આપણે ઉદાહરણ લીધું કે ભારત દેશની અંદર ઓડી, મર્સિડીઝ, ચલકા જેવી ગાડી નથી બનતી. હવે એક ગાડીનું ઉત્પાદન ભારતમાં કરવું, આપણે વસ્તુ નથી લાવવી, પરંતુ એ જ વસ્તુનું ઉત્પાદન ભારતમાં કરવું છે. તો ભારતમાં વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો શું કરવું પડે? તો જે આ વસ્તુ તૈયાર કરનાર શ્રમિકો છે એ શ્રમિકોની આપણે શું કરવી પડે? આયાત કરવી પડે, કે જેમની પાસે કૌશલ્ય છે, વિશિષ્ટ જ્ઞાન છે, કે આવા જ્ઞાન ધરાવતા, કૌશલ્ય ધરાવતા, આવડત ધરાવતા શ્રમિકોની આપણે આયાત કરીશું. અને આયાત કર્યા બાદ ભારત દેશની અંદર આપણે તેવી ગાડીઓનું ઉત્પાદન કરીશું. તો આ એક પ્રકારનો વેપાર થયો. તો આવા કારણોને લીધે વિદેશ વેપાર શક્ય બનતો હોય. તો વિદેશ વેપાર થવા પાછળના મુખ્ય 4 કારણો છે. પહેલું કારણ કે દરેક દેશની અંદર ઉત્પાદનના જે સાધનો છે એ અલગ અલગ પ્રમાણમાં જોવા મળે છે. બીજું કારણ જોયું કે જે ઉત્પાદનના સાધનો છે એમની અંદર ઉત્પાદન જે ખર્ચ થાય છે એ પણ અલગ અલગ જોવા મળે. ત્રીજું કારણ જોયું કે દરેક દેશની અંદર એક સરખી ટેકનોલોજી જોવા મળતી નથી, એક સરખી ટેકનોલોજીની પ્રગતિ જોવા મળતી નથી. અને ચોથું કારણ જોયું આપણે કે વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજન, કે દરેક દેશ પાસે યોગ્ય આવડત, એટલે કે એક સરખી આવડત ધરાવતા શ્રમિકો નથી, કૌશલ્ય ધરાવતા શ્રમિકો નથી. તો આ સમયે કે જે દેશ પાસે નિયોજન શક્તિ નહીં હોય, કૌશલ્ય નહીં હોય, તો એવા દેશો વસ્તુઓની આયાત કરશે, અથવા તો જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ, કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓની આયાત કરીને પોતાના દેશની અંદર જ ઉત્પાદન કરતો હોય છે. તો મિત્રો, આપણે વિદેશ વેપારના 4 કારણો જોયા. આભાર વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.